હા, એક ભાઈને પોલીસ પકડીને લઈ જતા હતા. એમાં બે માણસ જોઈ ગયા, એ બે પાછળ હાલવા માંડ્યા, બે બીજા જોઈ ગયા, એ હાલવા માંડ્યા. ઓલાને પોલીસ સ્ટેશને લઈ ગયા ને ત્યાં બહાર 50 માણસ ભેગું થઈ ગયું. પોલીસ વાળાએ ઓલા પાસે દારૂની બોટલ નીકળી, એ ટેબલ માથે મૂકી, 2-3 જોડી બીડી મૂકીને, 2-3 ફાંકીયું મૂકીને, ડોકમાં પાટી નાખી અને એનો ફોટો લેવડાવતા હતા. તો એમાં એક પોલીસ બહાર નીકળ્યો તો માણસો જાજા ભેગા થઈ ગયેલા, 100-150 માણસ. એટલે કે આ પોલીસ કે આ શું કોઈ મોટું માથું છે, કોઈ રાજકારણી છે તો આટલા બધા માણસો એને છોડાવવા આવ્યા છો? તો એક ભાઈ કે ભાઈ અમે એને ઓળખતા નથી, અમે તો એટલે અહીંયા પાછળ આવ્યા છે કે આ ક્યાંય જડતું નથી ને આ ક્યાંથી લઈ આવે. એક ભાઈને એક્સિડન્ટમાં પગ ભાંગી ગયેલો, એમાં એ દવાખાને ગયો. તે ડૉક્ટરે ઓપરેશન કર્યું, હળીયો નાખ્યો અને પછી એને રજા આપી કે 20 દિવસ પછી તમે ચાલવાનો પ્રયત્ન કરજો, ધીમે ધીમે હાલશો ને તો મેળે આવી જાય. એમાં એને રજા દીધી અને બીજે દિવસેથી લોકડાઉન થયું. તો 20મે દિવસે એને ઓર્થોપેડિક સર્જનને ફોન કર્યો કે 20 દિવસ થઈ ગયા છે, હવે ચાલવા માટે મારે શું કરવું? તો ડૉક્ટર સાહેબે જવાબ આપ્યો કે તમે વોકરનો સહારો લઈ શકો છો. તો ઓલો કે વોકર હાલે કે જોની વોકર? હવે આ ઘોડીનું કહેતા હતા અને આને પીવાની વાત કરી નહીં, એટલે કીધું રહેવા દો. લગ્ન થયા પછી એક પત્નીએ એના પતિને કીધું, એ કે તમે એવું મારામાં શું જોઈ ગયા કે જોવા આવ્યા તરત એ કે તમે સગાઈની હા પાડીને લગ્ન કરી નાખ્યા? એનો પતિ કે હું નાનો હતો ને ત્યારથી જ મોટા મોટા જોખમ ઉપાડવાનો મને બહુ શોખ હતો. અને ઘણા પુરુષો તમે જો દિવસે પત્ની સામે મોઢું નથી ખોલી શકતા ને, એ બધાય પુરુષો રાતે નાકોરા ઢરડી અને એનું વટક વાળે. એક ભાઈને એક્સિડન્ટમાં પગ ભાંગી ગયેલો, એમાં એ દવાખાને ગયો. તે ડૉક્ટરે ઓપરેશન કર્યું, હળીયો નાખ્યો અને પછી એને રજા આપી કે 20 દિવસ પછી તમે ચાલવાનો પ્રયત્ન કરજો, ધીમે ધીમે હાલશો ને તો મેળે આવી જાય. એમાં એને રજા દીધી અને બીજે દિવસેથી લોકડાઉન થયું. તો 20મે દિવસે એને ઓર્થોપેડિક સર્જનને ફોન કર્યો કે 20 દિવસ થઈ ગયા છે, હવે ચાલવા માટે મારે શું કરવું? તો ડૉક્ટર સાહેબે જવાબ આપ્યો કે તમે વોકરનો સહારો લઈ શકો છો. તો ઓલો કે વોકર હાલે કે જોની વોકર? હવે આ ઘોડીનું કહેતા હતા અને આને પીવાની વાત કરી નહીં, એટલે કીધું રહેવા દો.